જય શ્રી રામ, જય હનુમાન, જય કષ્ટભંજન દેવ. મિત્રો, તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે, બિઝનેસમાં પ્રોબ્લેમ આવે છે, તમે ઘરમાં અશાંતિ રહે છે, મન અશાંત રહે છે, તો એ નકારાત્મક ઉર્જાના લક્ષણ હોઈ શકે છે. મિત્રો, આજે હું તમને એવા 5 ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમને આ બધી સમસ્યાઓમાં, કોઈ પણ સમસ્યા હશે, એ ચાહે મન અશાંત રહેતું હોય, બિઝનેસમાં પ્રોબ્લેમ રહેતો હોય, ઘરમાં વારંવાર કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય, તો આ બધામાં આ ઉપાય કામ લાગશે. આજથી જ આ ઉપાય તમારા ઘરે કરો અને આ ઉપાય ખૂબ જ અસરકારક છે. મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, ન્યુમરોલોજિસ્ટ અને કષ્ટભંજનમાં તમારું સ્વાગત કરું છું. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો કષ્ટભંજન એસ્ટ્રો ન્યુમરોલોજીને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરો અને બીજા સુધી પણ પહોંચાડો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં વારંવાર ઝઘડા થાય છે, નકારાત્મક એનર્જી છે એવું ફીલ થાય છે. ધંધો ચાલી રહ્યો છે પણ અચાનક એની બરકત બંધ થઈ જાય છે, ધંધો સ્ટોપ થઈ જાય છે. અને ઘણી વખતે ઘરમાં આવું પણ તમને ના ગમે, બાળકોને ભણવામાં મન ના લાગે, અથવા તો રાતે તમને ઊંઘ ના આવે. જો આવી પરિસ્થિતિ તમારા ઘરમાં તમને દેખાતી હોય તો મિત્રો, આ 5 ઉપાય તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો. મિત્રો, સૌથી પહેલાં ફર્સ્ટ ઉપાયની વાત કરું છું, એ પ્રવેશ દ્વારનો ઉપાય છે. મિત્રો, કરવાનું છે એટલું કે ઘરની બહારની સાઈડ, તમારે દરવાજાની બંને સાઈડ, એ તમારે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું છે. સાથે લીંબુ, મરચાં અને કોલસો, આ ત્રણેય વસ્તુ તમારા ઘરના દરવાજાની ઉપર એને ટીંગાવી દેવાની છે. મિત્રો, કરવાનું છે ક્યારે? આ ઉપાય તમારે કરવાનો છે શુક્રવારના દિવસે. સવારે વહેલા ઉઠીને પહેલાં ઉપાય કરવાનો છે અને શુદ્ધ મનથી આ ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય કેમ કામ કરે છે એ હું તમને જણાવું. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મેઇન ડોર છે એ ઉર્જાનો પ્રવેશ દ્વાર ગણાય છે. એટલે કોઈ પણ જો નેગેટિવિટી ઉર્જા હશે તો એ તમારા ઘરમાં ધીરે ધીરે ફેલાવા માંડશે અને આ બધી પ્રોબ્લેમ તમારા ઘરમાં ચાલુ થઈ જશે. તો સ્વસ્તિકનું ચિહ્ન એ ઉર્જાનું પ્રતીક છે અને લીંબુ મરચાં એ નેગેટિવિટીને અંદર આવતા રોકે છે. એટલા માટે આ 2 વસ્તુ તમારે કરવી જોઈએ. હવે બીજો ઉપાય છે એ તમારા દુકાનમાં, વેપારની જે જગ્યા છે ત્યાંનો ઉપાય છે. મિત્રો, કરવાનું છે એટલું કે તમારો જે ગલ્લક છે, જ્યાં આગળ તમે કેશ મૂકો છો, જ્યાં બિઝનેસ છે ત્યાં આગળ તમારે લવિંગ અને થોડું કપૂર એ ગલ્લામાં મૂકી રાખવાનું છે. બીજી વસ્તુ એ કે દર સોમવારના દિવસે તમારે એ કેશ કાઉન્ટર છે એને તમે ગંગાજળથી સાફ કરી શકો છો, શુક્રવારે અથવા સોમવારના દિવસે. આ બંનેમાંથી કોઈ પણ એક વાર લઈ શકો છો. એ દિવસના દિવસે તમારે તમારો જે ગુલ્લક છે, તમારું કેશ કાઉન્ટર છે, એને ગંગાજળથી સાફ કરો. વાસ્તુ પ્રમાણે એ જગ્યા ઉપર સ્વસ્થતા અને સકારાત્મકતા જાળવવામાં આવે તો એ ધંધામાં વૃદ્ધિ આપે છે. તમારા જે કસ્ટમર છે, ક્લાયન્ટ છે, એને હોલ્ડ કરે છે. મિત્રો, ત્રીજો ઉપાય છે નજર દોષનો. મિત્રો, નજર દોષ જે કામ કરે છે તમે વિચાર્યું પણ ના હોય. જો એક વખત તમારા ઘરમાં નજર લાગી ગઈ, તમારી ખુશીઓ પર નજર લાગી ગઈ, તો એ પરિવારની સુખ શાંતિ જતી રહે છે. મિત્રો, કરવાનું છે એટલું તમારે આ ઉપાયની અંદર કે તમારે લીંબુ, મરચાં, કપૂર અને પીળી સરસવ અને લવિંગ, આ વસ્તુઓ લઈને તમારે હાથમાં રાખો, મુઠ્ઠીમાં, અથવા તો કોઈ પણ કોડિયામાં તમે રાખો અને ઘરના દરેક ખૂણામાં એને ફેરવી દો. અને પછી તમે 7 વખત તમારા માથેથી પણ એને ઉતારી લો, ઘરના જે વ્યક્તિ છે એને. અને એ વસ્તુને કાં તો તમે બહાર જઈને 4 રસ્તા ઉપર મૂકી આવો, અથવા તો તમે એ વસ્તુને સળગાવી દો બહાર જઈને. બસ આટલી વસ્તુ તમે કરો. મિત્રો, આ ઉપાય ક્યારે કરવાનો છે એવું તમને જણાવી દો. આ ઉપાય તમારે મંગળવાર અને શનિવારના દિવસે સાંજે કરો એ યોગ્ય મનાય છે. એટલા માટે સાંજે સંધ્યાકાળના ટાઈમે આ ઉપાય મંગળવાર અને શનિવારના દિવસે કરો. મિત્રો, આ કેમ અસર કરે છે? મિત્રો, લીંબુ, મરચાં, સરસવ, લવિંગ, કપૂર, આ વસ્તુ જ્યારે તમે માથા ઉપરથી ઉતારો છો તો તમારી નજર લાગેલી છે એને શોષી લે છે. અને જ્યારે તમે ઘરની બહાર કોઈ 4 રસ્તે ફેંકી દો છો અથવા તો સળગાવી દો છો ત્યારે નજર દોષ તમારા ઘરની બહાર નીકળી જાય છે.
એટલા માટે આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો, ચોથો ઉપાય છે એ સાંજના સમય એટલે સંધ્યાકાળના ધૂપ અગરબત્તી. આ ઉપાયમાં કરવાનું છે કે સૂર્યાસ્તનો સમય એટલે સંધ્યાકાળના દિવસ ઘરમાં પહેલાં તો એક વાત છે કે ઘરમાં તુલસી રાખો, તુલસીનો છોડ રાખો. એ જગ્યા ઉપર તમારે રોજે સાંજના સમયે એક ઘીનો દીવો કરવાનો છે અને એક દીવો તમારા ઘરના પ્રવેશ દ્વારમાં કરવાનો છે. અને ઘરમાં લોબાનનો અથવા ગુગળનો ધૂપ અવશ્ય તમારે કરવાનો છે અને આખા ઘરમાં એ ધૂપને ફેરવવાનો છે, ધૂણી આપવાની છે ઘરમાં. મિત્રો, આ ઉપાય ક્યારે કરવાનો? આ ઉપાય તમારે રોજે જ કરવાનો છે. 7 વાગ્યા પછી આ ઉપાય કરો. જ્યારે સંધ્યાકાળ થાય એના 15-20 મિનિટમાં આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો, જ્યારે આ તમે ઉપાય કરો છો તો ઘરનું જે વાતાવરણ છે એ પોઝિટિવિટી આવે છે, એક સકારાત્મક ઉર્જા ફેલાય છે. અને જ્યારે તમે રોજ આ ઉપાય કરો છો ઘરની અંદર, ત્યારે કોઈ પણ નકારાત્મક એનર્જી, નકારાત્મક વસ્તુ એ ઘરમાં પ્રવેશ કરતી નથી. મિત્રો, હવે 5મો ઉપાય મેં જે તમને કીધો હતો કે સૌથી સકારાત્મક ઉપાય છે, એને વિગતવાર ચલો જાણીએ આપણે. મિત્રો, કરવાનું છે એટલું કે એક તાંબાના લોટામાં પાણી ભરવાનું છે, એની અંદર થોડા ચોખા એ ઉમેરવાના છે, બીજું થોડું ગંગાજળ ઉમેરવાનું છે અને એ લોટામાંથી તમારે આખા ઘરમાં એને હથેળીમાં પાણી લઈને છાંટવાનું છે. ખાસ કરીને ઘરના ખૂણાઓમાં એ જગ્યા પર આ પાણીને છાંટવાનું છે. જે પણ પાણી વધેલું છે એને તમારે તુલસી ક્યારામાં, એ તમારો તુલસીનો છોડ હોય બહાર, ત્યાં આગળ કાં તો તુલસીનો છોડ ના હોય તો કોઈ પણ પ્લાન્ટ હોય વાયેલો, ઘરમાં છોડ વાયેલો હોય, ત્યાં આગળ રેડી દેવાનું છે. આ ઉપાય ક્યારે કરવાનો? આ ઉપાય તમારે પૂનમ અને અમાસના દિવસે ખાસ કરવો જોઈએ. એ ખૂબ જ ફળદાયી ગણવામાં આવે છે. મિત્રો, તાંબુ અને ચોખા એ શુદ્ધિકરણનું પ્રતીક છે. જ્યારે તમે ઘરમાં છાંટો છો ત્યારે ઘરમાં શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે ઘર. એટલે જ આ ઉપાયને સૌથી અસરકારક માનવામાં આવે છે. મિત્રો, એટલે અવશ્ય ઉપાય કરવો જોઈએ તમારે. મિત્રો, આમાંથી કયો ઉપાય તમે સૌથી પહેલાં ટ્રાય કરવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, આવા જ વિડીયો સાથે તમને ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી